નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી પરિણામ 2024 વિશે વાત કરવાની છે। મિત્રો આજે ચૂંટણીનું પરિણામ હતું અને દરેક સાચી અને સચોટ માહિતી પરિણામને લગતી હું તમને જણાવવાનો છું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ મિત્રો મોદી સરકારનો અબકી બાર 400 પારનો નારો જે છે તે મિત્રો સત્ય સાબિત થતો જોવા ના મળ્યો આ વખતે, કારણ કે મિત્રો લોકસભા ચૂંટણીની શરૂઆતમાં જ વલણોમાં એનડીએ ગઠબંધન માટે 300 પાર કરવી પણ ખૂબ જ મુશ્કેલ અત્યારે બની રહી છે। ભાજપને મિત્રો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી લાગ્યો છે। અત્યાર સુધીમાં મિત્રો આંકડાઓ અનુસાર જોઈએ તો 80 સીટોમાંથી ભાજપ ઉત્તર પ્રદેશની અંદર માત્ર 37 સીટો જ જીતી શકી છે। મિત્રો વાત કરીએ ગયા વખતની ચૂંટણી વિશે તો 2019માં ભાજપને ઉત્તર પ્રદેશમાં 80 માંથી 72 સીટ મળી હતી, આ વખતે મિત્રો માત્ર 37 સીટ જ મળી છે। ભાજપનો મિત્રો એક ડાયલોગ હતો અબકી બાર 400 પાર, પરંતુ મિત્રો એનડીએનું મેળવીને પણ આ વખતે ભાજપને 300 પાર કરવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પરિણામ બાદ મોદીજીએ શું કહ્યું આવો જાણીએ। મિત્રો પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર લખીને જણાવ્યું કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ ધરાવ્યો છે અને ભારતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણ છે। આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું। હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું। તેમણે મિત્રો તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાગ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીજીએ એવું નક્કી કરી લીધું છે કે ત્રીજી વખત પણ એની સરકાર બની છે તો આવનારા સમયમાં ગુજરાત માટે અને ભારત માટે ખાસ કરીને તે કાર્ય કરતા રહેશે અને લગાતાર ત્રીજી વખત તેની જીત થઈ, તેથી મિત્રો તેણે દરેક વોટર્સના અને તેના કાર્યકર્તાઓનો ધન્યવાદ પાઠવ્યા છે। ત્યારબાદ હવે જોઈએ કે પરિણામ બાદ કોંગ્રેસે શું કહ્યું। મિત્રો દેશમાં સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાવાની છે અને અમે આ બેઠકમાં અમારા સહયોગી સાથે ચર્ચા કરીશું, ત્યારબાદ અમે તમારી પાસે આગળ આવીને વાત કરશું તેવું મિત્રો રાહુલે જણાવ્યું। સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું કે તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે। અમે અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં, કારણ કે જો બધી વ્યૂહરચના જણાવશું તો મોદીજી સાવધાન થઈ જશે તેવું પણ ખડગેએ કહ્યું। આમ મિત્રો આજે ઇન્ડિયા ગઠબંધન કંઈક મોટું કરી શકે, ઉપરાંત કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની 224 સીટોની જીત થઈ છે। તો હવે મિત્રો કોંગ્રેસ પાર્ટીએ મોટા વાયદા કર્યા હતા કે જ્યાં અમારી સીટો આવશે ત્યાં મિત્રો અમે ખેડૂતોના દેવા છે તે માફ કરશું। હવે મિત્રો આગામી સમયમાં આપણે એ જોવાનું રહેશે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીએ સીટો જીતી છે ત્યાં શું મિત્રો ખેડૂતોના ખરેખર દેવા માફ થાય છે કે નહીં। હવે મિત્રો આપણે આગામી સમયમાં કોંગ્રેસે આપેલી ગેરંટીઓ પૂરી થાય છે કે નહીં તે ખાસ કરીને જોવાનું રહ્યું। ત્યારબાદ જોઈએ તો ચૂંટણી પરિણામ બાદ મોદીજીની મોટી બેઠક। મિત્રો લોકસભા ચૂંટણીમાં એનડીએ અને ઇન્ડિયા અલાયન્સ ગઠબંધન પર રસાકસીનો જંગ અત્યારે જામ્યો છે, ત્યારે નજીવી રસાકસી સાથે મિત્રો સરકાર રચવા પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં અત્યારે આવી શકે। મિત્રો વાત કરીએ તો વલણોમાં હજી સ્પષ્ટ જીત ન મળવાની સંભાવનાઓને કારણે ઇન્ડિયા અલાયન્સ અને એનડીએ સરકાર બનાવવાની તૈયારીઓ તેજ અત્યારે કરી દીધી છે। લોકસભા ચૂંટણીના વલણોમાં મિત્રો એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કરી નથી શક્યું, કારણ કે પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવા માટે 272 સીટ મેળવવી તે મિત્રો જરૂરી છે, પરંતુ ભાજપને આ વખતે માત્ર 240 થી 45 બેઠકો જોવા મળી રહી છે। તેને લઈને મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ આજે સાંજે 7 વાગ્યા પછી બેઠક બોલાવી છે, જેમાં મિત્રો ભાજપના કાર્યાલય પર ભાજપના જે કાર્યકર્તાઓ છે તેની સાથે નરેન્દ્ર મોદી સંબોધન કરીને આગામી દિવસો પર સરકાર રચવા માટે જે છે તે મિત્રો સમીક્ષા કરશે અને પાર્ટીના સભ્યો પર ચર્ચા કરશે કે આવનારા સમયમાં સરકાર રચવા માટે શું કરવું। ત્યારબાદ મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામની મુખ્ય હેડલાઇનો વિશે વાત કરી લઈએ તો ટોટલ 10 હેડલાઇન છે। સૌપ્રથમ મિત્રો રાજકોટ સીટ પરથી રૂપાલાની 1.30 લાખ મતની લીડ સાથે જીત જોવા મળી। મિત્રો રાજકોટ ઉપર જે છે તે ગયા મહિને જે વિવાદ થયો હતો ક્ષત્રિય સમાજનો, આ વિવાદ હોવા છતાં મિત્રો રાજકોટમાં રૂપાલાનો વિજય થયો છે અને એ પણ 1.30 લાખની જંગી લીડ સાથે। બીજી હેડલાઇન મિત્રો કોંગ્રેસ સરકાર બનાવવા માટે નીતિશ કુમારની પાર્ટી પાસે મદદ માંગશે। જો મિત્રો કોંગ્રેસને સરકાર એટલે કે ઇન્ડિયા અલાયન્સને સરકાર બનાવી હશે તો મિત્રો તે નીતિશ
નીતિશ કુમારની જેડીયુ પાર્ટી પાસેથી મદદ માંગી શકે તેવું સૂત્રોનું કહેવું છે. સાથે જ મિત્રો ત્રીજી હેડલાઇન એ છે કે અમિત શાહ આ વખતે 5 લાખ મતની લીડથી જીતી રહ્યા છે. ચોથી હેડલાઇન એ છે કે મિત્રો અમેઠીથી સ્મૃતિ ઈરાનીની આ વખતે વિશાળ હાર જોવા મળી છે. અને પાંચમી હેડલાઇન વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધી રાયબરેલીથી 75,000 મતની લીડ સાથે જીતી રહ્યા છે. અને મિત્રો આ દરેક ચૂંટણી પરિણામો વચ્ચે છઠ્ઠી હેડલાઇન એ છે કે બુધવારે દિલ્હીની અંદર એનડીએની મોટી બેઠક યોજાશે, જેમાં ભાજપના તમામ મોટા નેતાઓ, જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપી જેવા નેતાઓ જે છે તે આ બેઠકમાં સામેલ રહેશે. ત્યારબાદ 7મી હેડલાઇન વિશે વાત કરીએ તો કંગના રનૌત જે મિત્રો બોલિવૂડની અભિનેત્રી છે તેની હિમાચલ પ્રદેશની બેઠક પરથી જીત થઈ છે. સાથે જ 8મી હેડલાઇન મિત્રો અયોધ્યામાં રામ મંદિર બનાવવા છતાં અયોધ્યાથી મિત્રો ભાજપની હાર જોવા મળી છે. 8મી હેડલાઇન એ છે કે મિત્રો એમપીના શિવરાજસિંહ ચૌહાણ કે જેને મામા તરીકે લોકો ઓળખે છે તેની સૌથી વધારે 8 લાખની મતની લીડથી જીત થઈ છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં મિત્રો ભાજપ કરતા આ વખતે સમાજવાદી પાર્ટીને વધારે સીટો મળી છે. મિત્રો ગયા વખતની ચૂંટણી વિશે વાત કરીએ તો જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી સર્જાણી હતી ત્યારે ભાજપને જે છે તે મિત્રો યુપીની અંદર 72 થી વધારે સીટો મળી હતી. આ વખતે માત્ર 36 સીટો મળી છે, જેના લીધે મિત્રો આ વખતે ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તા બનાવતા અટકી શકે છે. ત્યારબાદ મિત્રો ચૂંટણીને લઈને વધુ વાત કરીએ તો નીતિશ કુમાર નક્કી કરશે કે કઈ સરકાર બનશે. મિત્રો અત્યાર સુધીના પરિણામો અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવા તો જઈ રહી છે, પરંતુ મિત્રો આ વખતે સત્તાની ચાવી એનડીએના બે મોટા ભાગીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં છે. મિત્રો એનડીએ વિશે તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે જેવી રીતના ઇન્ડિયા અલાયન્સથી રાહુલ ગાંધી, મમતા બેનર્જી વગેરે જેવા નેતાઓ સાથે ચૂંટણી લડી રહ્યા છે, તે રીતે એનડીએમાં ભાજપ સરકાર સાથે જ નીતિશ કુમારની પાર્ટી જેડીયુ જેવી મિત્રો 2-3 પાર્ટી સાથે ચૂંટણી લડી રહ્યા હતા. અને મિત્રો આવી સ્થિતિમાં ભાજપને તેના મુખ્ય એજન્ડામાં આગળ વધારવાનો ઝટકો લાગી શકે, કારણ કે મિત્રો ભાજપને આ વખતે 272 સીટો પણ મેળવવી મુશ્કેલ બની રહી છે. 272 સીટો મિત્રો બહુમતીની સીટ છે. જો મિત્રો કોઈ પાર્ટીની 272 સીટો હોય તે બહુમતીથી જીતી શકે, પરંતુ અત્યારે ભાજપને 245 થી વટવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને મિત્રો તેની સાથે જે જોડાયેલી પાર્ટી છે, ભાજપની સાથે જોડાયેલી, તે ટીડીપી અને જેડીયુ 15 અને 16 સીટો ધરાવે છે. બહુમત માટે મિત્રો 272 સીટોની ભાજપને જરૂર પડશે. જો મિત્રો આપણે આધાર પર વાત કરીએ તો 89% સત્તા જ ભાજપ પાસે રહેશે અને 5% જે સત્તા છે તે ભાજપની એલાયન્સ જેડીયુ અને ટીડીપી પાસે જતી રહેશે. એટલે કે મિત્રો આવનારા સમયની અંદર અત્યારે જે છે તે મિત્રો નરેન્દ્ર મોદીના ભાજપ સરકારને માત્ર 240 જેટલી બેઠકો મળી રહી છે. 272 સીટો મળશે તો જ મિત્રો ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી શકશે. અને મિત્રો જો નીતિશ કુમાર જે છે તે ઇન્ડિયા અલાયન્સ સાથે ભળી જાય છે તો મિત્રો ભાજપને અત્યારે કરંટ સરકાર બનાવવી પણ મુશ્કેલ પડી શકે છે. ત્યારબાદ મિત્રો ગુજરાતના ચૂંટણી પરિણામ વિશે હવે વાત કરીએ કે ગુજરાતમાં કેટલી સીટો કોને મળી. મિત્રો ગુજરાતમાં લોકસભાની છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી છે. એટલે કે મિત્રો 2024 અને 2019ની જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગુજરાતમાં એક પણ સીટ કોંગ્રેસને નથી મળી, પરંતુ આ વખતે મિત્રો ભાજપનો વિજય રથ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોક્યો છે. મિત્રો કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરે તેમની જીતને સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણમાં કાંઈ જ અશક્ય નથી. આ લોકસભા ચૂંટણીમાં મિત્રો ગેનીબેનને 6,58,000 કરતા પણ વધારે મત મળ્યા છે અને મિત્રો લીડનો આંકડો પણ 30,000 ને પાર પહોંચ્યો છે. એટલે કે મિત્રો 30,000 જેટલા વધારે મતથી મિત્રો ગેનીબેન ઠાકોરને જે કોંગ્રેસ તરફથી લડી રહ્યા હતા તેને બનાસકાંઠાથી એક સીટમાં વિજય મળ્યો છે. બાકી મિત્રો બીજી જે 25 સીટો છે ગુજરાતની, ત્યાં દરેક સીટો ઉપર ભાજપે જીત મેળવી છે.